ગુડ મોર્નિંગ બાળકો. સંત કૃપા વિદ્યાલય તરફથી હું આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. તો આજે આપણે પાના નંબર 31 પરનું શીખીશું. તો જુઓ, એમાં આપણને ઉપર એક સૂચના આપેલી છે. ચિત્રો સાથે આપેલા નામોની પહેલાં એ કે એન આર્ટિકલ મૂકો. અહીંયા આપણને ચિત્રો આપેલા છે, નીચે સ્પેલિંગો અને ખાલી જગ્યાઓ આપેલી છે. તો આ જે ચિત્રો છે એના આધારે આપણે જે નીચે સ્પેલિંગો આપેલા છે એમાં એ કે એન આર્ટિકલ મૂકીને ખાલી જગ્યા પૂર્ણ કરવાની છે. જુઓ, પેલું ચિત્ર આપણને શાનું આપેલું છે? ટેબલનું. શાનું છે? ટેબલનું. TABLE ટેબલ. હવે જુઓ, અહીંયા તમે જોઈ શકો છો કે ટી શું છે? સ્વર છે કે વ્યંજન? એ પહેલાં તમારે નક્કી કરી લેવાનું. તો આપણે જાણીએ છીએ કે સ્વર કેટલા છે? 5. AEIOU. બાકીના બધા શું છે? વ્યંજન. તો ટી શેમાં આવશે? વ્યંજનમાં. તો એની પહેલાં શું આવશે? એ આવશે. કયો આર્ટિકલ આવશે? એ. અહીંયા લખીશું એ. પછી જુઓ, બાજુમાં શાનું ચિત્ર આપેલું છે? એપલનું. એપલનો સ્પેલિંગ શું થાય? APPLE. એપલ એટલે સફરજન. હવે એ શેમાં આવે છે? સ્વરમાં આવે છે, બરાબર? તો સ્વરની પહેલાં શું મૂકીએ છીએ આપણે? કયો આર્ટિકલ મૂકીએ છીએ? એન. જે શબ્દ સ્વરથી શરૂ થતો હોય એની પહેલાં આપણે કયો આર્ટિકલ મૂકીએ છીએ? એન. તો અહીં આપણે શું મૂકીશું? એન. પછી જુઓ, અહીંયા આપણને શું આપ્યું છે? ઇસ્ત્રી. ઇંગ્લિશમાં શું કહેવાય? આયરન. તો આઈ શેનાથી શરૂ થાય છે? આ સ્પેલિંગ પહેલો અક્ષર જોવાનો એનો. સ્વરથી કે વ્યંજનથી? તો આઈ શેમાં આવે છે? સ્વરમાં. તો અહીંયા શું આવશે? એન આવશે. પછી જુઓ, ગ્લાસ. GLASS. તો ગ્લાસમાં જી શું છે? સ્વર છે કે વ્યંજન? તમે બધા જ જાણો છો કે વ્યંજન છે, જી છે. શું આવશે? કયો આર્ટિકલ આવશે? એ. નીચે આવીએ, ગુવડ એટલે કે આઉલનું તમને આપેલું છે. એનો સ્પેલિંગ શું થાય? OWL. આઉલ એટલે ગુવડ. તો ઓ શેમાં આવે છે? સ્વરમાં કે વ્યંજનમાં? તો ઓ એ શું છે? સ્વર છે. કયો આર્ટિકલ આવશે? એન. અહીંયા જુઓ, કાર. તમને કારનો સ્પેલિંગ અને એનું ચિત્ર આપેલું છે. એનું સ્પેલિંગ શું થાય? CAR. કાર એટલે કાર. તો સી એ સ્વર છે કે વ્યંજન છે? તો સી શેમાં આવે? વ્યંજનમાં. એટલે અહીંયા કયો આર્ટિકલ આવે? એ. એની બાજુમાં જુઓ, ડુંગળી એટલે કે ઓનિયનનું ચિત્ર આપેલું છે. ONION. ઓનિયન એટલે ડુંગળી. તો પહેલો અક્ષર કયો છે? ઓ. ઓ સ્વર છે કે વ્યંજન છે? તો આપણે જાણીએ છીએ કે ઓ શું છે? સ્વર છે. તો સ્વર હોય ત્યાં કયો આર્ટિકલ આવે? એન. ચલો, હવે બાજુમાં શાનું ચિત્ર છે? હેટનું એટલે કે ટોપીનું. HAT. તો એચ સ્વર છે કે વ્યંજન છે? તો એચ શું છે? વ્યંજન. એ આપણે જાણીએ છીએ. તો વ્યંજનની પહેલાં આપણે શું મૂકીશું? કયો આર્ટિકલ આવશે? એ. ચલો, નીચે શાનું ચિત્ર છે? આઈસ્ક્રીમનું. શાનું? આઈસ્ક્રીમનું.
ICECREAM આઈસ્ક્રીમ એટલે આઈસ્ક્રીમ. તો તે શબ્દ શેનાથી ચાલુ થાય છે? સ્વરથી કે વ્યંજનથી? આઈ શું છે? સ્વર છે કે વ્યંજન છે? તો આપણે જાણીએ છીએ કે આઈ શું છે? સ્વર. તો શું આવશે? કયું આર્ટિકલ આવશે? એન. ચાલો, બાજુમાં શાનું ચિત્ર છે? બિલાડી. બિલાડીને શું કહેવાય? કેટ કહેવાય. CAT, કેટ એટલે બિલાડી. તો સી સ્વર છે કે વ્યંજન છે? આપણે જાણીએ છીએ કે સી શું છે? વ્યંજન. તો કયું આર્ટિકલ આવે? એ આર્ટિકલ આવે. ચાલો, બાજુમાં શાનું ચિત્ર છે? વિમાનનું, એરોપ્લેન. AEROPLANE. તો આ સ્પેલિંગ સ્વરથી શરૂ થાય છે કે વ્યંજનથી? તો જોવાનું કે પહેલો અક્ષર કયો છે? એ છે. બરાબર. તો એ શેમાં આવે? સ્વરમાં આવે કે વ્યંજનમાં આવે? તમે જાણો જ છો કે એ શું છે? સ્વર છે. તો સ્વરની આગળ કયું આર્ટિકલ મુકાય? એન. તો અહીંયા આપણે શું લખીશું? એન. ચલો, બાજુમાં વહાણ એટલે કે શીપનું ચિત્ર છે. એનું સ્પેલિંગ શું થાય? SHIP. શીપ એટલે વહાણ. ચલો, આ સ્પેલિંગ શેનાથી ચાલુ થાય છે? એસથી. તો એસ શું છે? સ્વર છે કે વ્યંજન છે? તો આપણે જાણીએ છીએ કે એસ વ્યંજન છે. શું છે? વ્યંજન. વ્યંજનથી શરૂ થતા શબ્દની આગળ શું આવે? કયો આર્ટિકલ આવે? એ કે એન? તો એ આર્ટિકલ આવે. તો અહીંયા આપણે શું મૂકીશું? એ. જુઓ, હવે બાકીની જે 4 લાઈનો બચી છે ને નીચે, એ હવે તમે તમારી જાતે પૂરજો. તમારે જોવાનું છે કે કયો અક્ષર સ્વર છે પહેલો, કયો અક્ષર વ્યંજન છે. એ રીતે તમારે હવે આમાં પૂરવાનું છે. થેન્ક યુ.